જે રીતે સવારથી જ વરસાદ પડી રહ્યો છે, અલગ અલગ વિસ્તારમાં ચોમાસું સતત વધી રહ્યું છે। આ વર્ષે સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અલ નીનોના કારણે વરસાદ પર અસર પડી શકે છે। ચોમાસું 15 અને 16 જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશી શકે છે। હાલ અરબી સમુદ્ર, બંગાળની ખાડીમાં સિસ્ટમ ન બનતા ચોમાસું મહારાષ્ટ્રમાં અટક્યું છે। વરસાદ ન પડતા આકરી ગરમીનો પ્રકોપ પણ અનુભવાઈ રહ્યો છે। હાલ અલ નીનોની અસરના કારણે 90% વરસાદનું અનુમાન છે અને જેના કારણે વાવણીની તૈયારી કરતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। અત્રે મહત્વનું છે કે વિશ્વભરના હવામાન વૈજ્ઞાનિકોએ એક પર્યાવરણ બોમ્બ ફાટવાની ચેતવણી આપી। એક એવો બોમ્બ કે જે સમગ્ર પૃથ્વીના પર્યાવરણને હચમચાવી શકે છે। પેસિફિક મહાસાગરમાં નોંધાઈ રહેલી રેકોર્ડ બ્રેક ગરમીએ આ સદીના સૌથી ખતરનાક અને શક્તિશાળી સુપર અલ નીનોના આગમનની ઘંટડી વગાડી દીધી છે। જો આ કુદરતી ઘટના આગામી મહિનાઓમાં સંપૂર્ણપણે સક્રિય થઈ જશે તો ભારત સહિત સમગ્ર વિશ્વએ ગંભીર દુષ્કાળ, અસહ્ય ગરમી અને ખાદ્ય સંકટ જેવી અભૂતપૂર્વ સ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે।